જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મેહુલભાઈ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો સવારમાં નાહી ધોઈને તૈયાર થઈને ફ્રેશ થઈને હું નીકળી ગયો છું બાબરા બાજુ, અને યાર્ડમાં બાબરા પહોંચી પણ ગયો છું. જો બાબરા માર્કેટિંગ યાર્ડ બાબરા પૂગી ગયો છું. એક ચણાનું બાચકું હતું, આપણે એને વેચવાના હતા. આમાં 4-5 મણ ચણા છે, 3-4 મણ ચણા હશે. એ ચણા વેચવાના હતા અહીંયા, અને ખોટા પડ્યા બગડી ન જાય એ માટે. જો હાલો, હું આવી ગયો છું દીપેશભાઈની દુકાને. શું છે દીપેશભાઈ, કેવો છે સવારનો દિવસ તમારો? કેવો રહ્યો? હે જો વાંધો અહીંયા જો આ દીપેશભાઈ આ દુકાન આગળ બ્લોકનું કામકાજ ચાલે છે, આમ જોઈ લો. હા, આમ જો હવે દીપેશભાઈની દુકાનની રોનક જ કંઈક અલગ જ છે. આમ જો મિત્રો, આ બધું કપાસ છે એની હરાજી થઈ ગઈ હોય એટલે અહીંયા જો યાર્ડમાં લાઈન થઈ ગઈ છે કપાસની, ટ્રેક્ટરોની, ખટારાની, બોલેરાની, બધાની જો લાઈન છે. સુધી લાઈન છે ઓલી બાજુ બધી. આ બધે હરાજી થઈને આ બાજુ અંદર યાર્ડમાં આવે ને અહીંયા જોખાય, વજન કાઢે, જોખીને પછી વજન કરે છે. અને લાઈન બહુ મોટી થઈ ગઈ, જો ટ્રાફિક જામ યાર્ડમાં. મિત્રો, આપણે મોટરસાઇકલની પીયુસી કાઢવાની હોય તો આપણે આવી ગયા છીએ મોટરસાઇકલની પીયુસી કાઢવા માટે. જો ક્રિષ્ના પીયુસીમાં મોટરસાઇકલની પીયુસી કાઢવાની હોય તો મોટરસાઇકલની પીયુસી કાઢી નાખવું, અને પછી ઉપાધિ નહીં. આપણે મિત્રો ઘરે પૂગી ગયો છું બાબરાથી સીધો, અત્યારે ઘરે પૂગી ગયો છું. ઘરે જો અત્યારે આવીને જે બેઠો છું, જમવાનું બાકી છે. વાગ્યા છે 2 વાગ્યા છે. હરાજીમાં કોઈ રીતે વારો નહોતો આવતો એટલે વાર લાગી. જો આપણી પીયુસી જો નીકળી ગઈ છે મોટરસાઇકલની. આ આપણી પીયુસી છે, જોઈ લો. તો હવે આપણે જમી કાઢવીને નવરા થઈ જાય. મિત્રો, ચા પાણી પી લીધા છે અને ઉઠી બુઠી ગયા છીએ. 2 વાગે આવ્યો તો બાબરાથી, અને પાછો જાઉં છું દેવળિયા બાજુ. દેવળિયા જવાનું છે આપણે, થોડુંક વાળ દાઢીનું કામ છે તો વાળ દાઢીને એવું કરાવી આવી દેવળિયા જઈને. તો હું નીકળું છું ગાડી લઈને દેવળિયા. તો મિત્રો, દેવળિયા પૂગી ગયો છું, વાળ દાઢીની દુકાને પણ પૂગી ગયો છું. વારો આવે એમ નહોતો એટલે ઘડીક બેસવું પડશે. અહીંયા 2 ભાઈનું કામકાજ ચાલુ હતું. વાળ દાઢીમાં વારો નહોતો આવે એટલે અહીં ઘડીક બેઠો વ્લોગ ઉતાર્યો. વ્લોગ ઉતારતા મારો વારો આવી ગયો, અને વારો આવી ગયો પછી વાળ દાઢી થઈ ગયા. અને આ આપણો ફાઇનલ લુક હતો. કેવો લાગ્યો તમને કોમેન્ટ કરજો. વાળ દાઢી થઈ ગયા પછી હું નીકળી ગયો મારી ગાડી લઈને ઘર સાઈડ જવા માટે. ઘરે રસ્તામાં જતા પણ નાનો એવો વ્લોગ મેં ઉતારી લીધો. મિત્રો, હું દેવળિયાથી આવીને સીધો આવ્યો વાડીએ મજૂરને થોડાક ટેણા દેવાના હતા તો દઈ દીધા. અને વાડીએ આવીને જોયું તો વાડીનું વાતાવરણ જો કંઈક આવું હતું. નથી તડકો, નથી ટાઈટ કે એવું, આમ વરસાદ આવે એવું ન થઈ ગયું એવું વાતાવરણ. જો વાદળાય થઈ ગયા છે ગધડીના. આમ જો